વૃદ્ધોએ આ 7 ફળો ખાવાનું બંધ કરી દેવું જોઈએ. તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે. શું તમને ખબર છે કે 60 વર્ષની ઉંમર પછી કેટલાક ફળો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ફળો ખાવા સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ દરેક ફળ વૃદ્ધ લોકો માટે સ્વાસ્થ્યપ્રદ નથી હોતું. કારણ કે કેટલાક ફળો બ્લડ શુગર વધારી શકે છે, કેટલાક તમારા પાચનને ખરાબ કરી શકે છે અને કેટલાક ચૂપચાપ હૃદય અને સાંધાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, 60 વર્ષની ઉંમર પછી તમારા આહારમાં યોગ્ય ફળોનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. યોગ્ય ફળોથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે છે અને ડાયાબિટીસ તેમજ હૃદયરોગ જેવી સામાન્ય સમસ્યાઓ નિયંત્રણમાં રહી શકે છે. તો આજના વિડીયોમાં આપણે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ફળો વિશે વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ઉપયોગી માહિતી મેળવીએ. પણ એક મિનિટ, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો. આનાથી આવા જ જાણકારીભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળશે. અને હા, જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો. વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે કયા ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે અને કયા ફળો તેમણે ન ખાવા જોઈએ કે પછી મર્યાદિત ખાવા જોઈએ. સૌથી પહેલા આપણે જાણી લઈએ કે કયા ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે. નંબર 1, આમળા. આમળા એ વિટામિન સી નો ખજાનો છે. માત્ર 100 ગ્રામ આમળામાં 15-20 નારંગી જેટલું વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપથી બચાવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મગજના સ્વાસ્થ્યને સુધારે છે અને યાદશક્તિ વધારે છે. આમળા ઓછી કેલરીવાળું અને શુગર ફ્રી હોવાથી ડાયાબિટીસ અને વજન નિયંત્રણ માટે પણ સારું છે. આયુર્વેદમાં તેને યુવાન રાખનાર ટોનિક ગણવામાં આવે છે. રોજ 1 આમળું ખાઓ. તેનો રસ બનાવવા માટે 1-2 આમળાને બારીક કાપી ગોટલી કાઢી 1 ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરો. સ્વાદ માટે થોડું મધ કે કાળું મીઠું ઉમેરો. નંબર 2, જાંબુ. જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. તેમાં રહેલું જાંબોલિન શુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે. જાંબુ પાચન સુધારે છે, કબજિયાત અને ઝાડામાં દૂર કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સમર્થન આપે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. સિઝનમાં રોજ થોડા જાંબુ ખાઓ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ શ્રેષ્ઠ છે. નંબર 3, દાડમ. મિત્રો, દાડમ હૃદય, મગજ અને રક્તવાહિનીઓ માટે શ્રેષ્ઠ છે. તે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે, નમનીઓને સ્વસ્થ રાખે છે અને નવું લોહી બનાવવામાં મદદ કરે છે. તેના એન્ટીઓક્સિડન્ટ સાંધાનો દુખાવો અને સંધિવાને ઘટાડે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે વૃદ્ધોએ અઠવાડિયામાં 3 થી 4 વખત દાડમ જરૂર ખાવા જોઈએ. નંબર 4, પપૈયું. પપૈયું પાચન માટે અદ્ભુત છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરે છે. તે ગુડસ્થાનની સમસ્યા ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક છે. તેના ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયનું જોખમ ઓછું કરે છે. રોજ સવારે 1 નાનો ટુકડો પપૈયું ખાઓ. ડાયાબિટીક લોકોએ અડધો કપથી વધુ ન ખાવું. નંબર 5, જામફળ. જામફળ એક સામાન્ય પરંતુ શક્તિશાળી ફળ છે. તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું 12 થી 24 હોવાથી ડાયાબિટીક લોકો માટે સલામત છે. તેનું ફાઇબર કબજિયાત દૂર કરે છે અને પાચન સુધારે છે. રોજ 1 પાકેલું જામફળ સ્નેક તરીકે ખાઓ. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ તો ફક્ત શ્રેષ્ઠ ફળો હતા, પરંતુ એ 7 ફળો ક્યાં છે જે વૃદ્ધ નાગરિકોએ ખાવાનું ટાળવું જોઈએ? તો ચાલો તેમના વિશે પણ જાણી લઈએ. મિત્રો, હવે હું જે ફળો વિશે કહેવા જાઉં છું તે એવા ફળો છે જે બ્લડ શુગરને અચાનક વધારી દે છે, પાચનમાં સમસ્યા ઊભી કરી શકે છે અથવા આયુર્વેદમાં વૃદ્ધો માટે યોગ્ય ગણાતા નથી. ખરાબનો મતલબ એવો નથી કે આ ફળો એકંદરે ખરાબ છે, ઝેરી છે કે બધા માટે ખૂબ નુકસાનકારક છે. બસ એનો મતલબ એ છે કે આને ક્યારેક ક્યારેક ખાઈ શકાય અને ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી તેને થોડું ધ્યાનથી ખાવું જોઈએ અને જેટલું શક્ય હોય તેટલું ટાળવું જોઈએ, તમારી શરીરની જરૂરિયાત અને સ્થિતિને ધ્યાનમાં રાખીને. નંબર 1, અનાનસ. અનાનસને સોજો ઘટાડનારું ફળ ગણવામાં આવે છે કારણ કે તેમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે.
પણ તેમાં ખૂબ શુગર અને એસિડિટી હોય છે, જે 60+ ઉંમરે બ્લડ શુગર ઝડપથી વધારે છે. આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે, જેનાથી ઘૂંટણમાં દુખાવો, જડતા અને થાક લાગે છે. જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે. ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હો તો બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે છે, પણ વૃદ્ધોના શરીર માટે તેની શુગર અને એસિડ વધુ નુકસાન કરે છે. નંબર 2, કેળું. કેળું પોટેશિયમથી ભરપૂર છે અને ઉર્જા આપે છે, પણ તેમાં ઝડપથી પચી જતા કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર વધુ હોય છે. આ 60+ ઉંમરે બ્લડ શુગરને અસ્થિર કરે છે. ખોરાક પછી પગમાં ભારેપણું, સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે. જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં પાણી રોકી શકે છે, જેનાથી પગ સૂજે છે. કેળાનું પોટેશિયમ અને ઉર્જા આપનાર ગુણ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર સમસ્યા ઊભી કરે છે, માટે થોડું જ ખાઓ. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો, વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. નંબર 3, દ્રાક્ષ. દ્રાક્ષ નાની અને મીઠી લાગે છે, પણ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ લીવરમાં યુરિક એસિડ અને ચરબીમાં રૂપાંતરિત થાય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે છે, ઘૂંટણમાં બળતરા થાય છે અને પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થઈ શકે છે. દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાય છે, જે બ્લડ શુગર અને સોજો વધારે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તે સ્વસ્થ ગણાય છે, પણ વૃદ્ધો માટે તેનું ફ્રુક્ટોઝ હાનિકારક છે. નંબર 4, તરબૂચ. તરબૂચ હળવું, રસદાર અને ઠંડક આપનારું લાગે છે, પણ તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે GI ખૂબ ઊંચું છે. આ રક્તમાં શુગરને ઝડપથી વધારે છે. 60+ ઉંમરે તે પગમાં સોજો, બળતરા અને ભારેપણો લાવે છે. સીડી ચડવામાં તકલીફ થાય છે અને થાક વધે છે. તરબૂચ પાણીથી ભરપૂર અને હાઇડ્રેટિંગ લાગે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર શરીરમાં નુકસાન કરે છે. નંબર 5, નારંગી. નારંગીમાં વિટામિન સી હોય છે, પણ તેનો સાઇટ્રિક એસિડ વૃદ્ધોના સાંધાને નુકસાન પહોંચાડે છે. તેમાં શુગર પણ હોય છે, જે બ્લડ શુગર વધારે છે. નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં જડતા, કમરમાં દુખાવો અને લાંબા સમય બેસ્યા પછી પગમાં અસ્વસ્થતા થાય છે. સોજો અને ઇન્સ્યુલિન સ્પાઇક્સ વધે છે. નારંગીમાં વિટામિન સી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખ્યાતિ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ હાનિકારક છે. નંબર 6, લીલું સફરજન. લીલા સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે સ્વાદને તીખો બનાવે છે, પણ વૃદ્ધોના આંતરડા અને સાંધાને બળતરા કરે છે. તેની શુગર બ્લડ શુગરને અસ્થિર કરે છે. આ ફળ ખાવાથી કમરમાં દુખાવો, જાંઘમાં બળતરા, ઘૂંટણમાં જડતા અને રાત્રે પગમાં ખેંચાણ થઈ શકે છે. પગમાં થાક પણ વધે છે. ઓછી મીઠાશ અને ફાઇબરને કારણે તે સ્વસ્થ લાગે છે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ અને શુગર સમસ્યા ઊભી કરે છે. નંબર 7, કેરી. કેરી ઉનાળાનો રાજા છે. 60+ ઉંમરે સૌથી ખતરનાક છે. તેમાં ખૂબ શુગર એટલે કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે બ્લડ શુગર ઝડપથી વધારે છે. વૃદ્ધોમાં ચયાપચય ધીમો હોવાથી શરીર આ શુગર સંભાળી શકતું નથી. કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો, ઘૂંટણ અને કમરમાં દુખાવો, પગમાં ઝણઝણાટ, ચાલવામાં ભારેપણું થાય છે. કેરી ઝડપથી વધુ ખાઈ લેવાય છે, જે ગુપ્ત સોજો એટલે કે ક્રોનિક ઇન્ફ્લેમેશન શરૂ કરે છે. ડાયાબિટીસ, હૃદયની બીમારી કે સંધિવા હોય તો કેરી બિલકુલ ના ખાઓ. કેરીની મીઠાશ, વિટામિન્સ અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર સૌથી મોટો ખતરો છે. મિત્રો, વૃદ્ધ નાગરિકો માટે આહાર એક રોકાણ જેવું છે. યોગ્ય ફળો પસંદ કરીને તેઓ પોતાના શુગરને નિયંત્રણમાં રાખી શકે છે, હૃદયને મજબૂત રાખી શકે છે અને સાંધાઓને સરળ રાખી શકે છે. જો ખોટા ફળો પસંદ કરી લીધા તો સ્વાસ્થ્યમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. તો ફળોનો આનંદ લો, કારણ કે વૃદ્ધો માટે પણ ફળોનો આનંદ માણવું જરૂરી છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે સ્વાદની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સંતુલનમાં રહે. આંખો બંધ કરીને કંઈ પણ ખાઈ લેવું નહીં. ધ્યાનથી અને સમજી વિચારીને ખાશો તો ફળો તમને ક્યારેય નુકસાન નહીં કરે. પરંતુ જો તમે તમારી શરીરની સ્થિતિ અને પરિસ્થિતિને ધ્યાનમાં ન રાખીને ફળો ખાશો તો શક્ય છે કે તેનાથી તમને નુકસાન થાય. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.